તો મિત્રો સવાર થઈ ગઈ છે અને કેટલા વાગે 9:30 થઈ ગયા છે ને હું ઉઠી ગયો અને અત્યારે હવે આપણે જવાનું ટ્યુશનમાં જવાનું એટલે શનિવાર રવિવાર છે આજે 10:30 થી 11:30 ટ્યુશનમાં જવાનું એટલે આજે આપણી ચા બની ગઈ ને ટ્યુશનમાં આજ તો બધા આવવાના છે વિશુ ને ભદ્રેશ ને બધા આપણે મળાવી તમને મળાવી આજે હું 2-3 બ્લોગમાં તો આવતા નહોતા હમણાં ભદ્રેશભાઈ આવ્યા હતા એક બ્લોગમાં વિશુને મળાવી તમારે તો હાલો મિત્રો હવે ટ્યુશનમાં ભેગા થાય આપણે અત્યારે આવી ગયા ભદ્રેશભાઈના ઘરે અહીંયા જો ઓ અહીંયા જો તાળું લઈ દીધું ઘરે કોઈ લાગતું નથી કોઈ ઘરે હું ને ભદ્રેશ નીકળી ગયા હતા ટ્યુશન માટે અને ભદ્રેશભાઈ સ્કૂટર રાખતા કારણ કે આપણે તો સ્કૂટર રાખીએ નહીં કોઈ દી મેં ભદ્રેશભાઈને કીધું કાવા મારોમાં પોલીસવાળા વિડીયો જોયો ને તમે મમરા ભરાઈ જાય આપણા તોય કાવા તો મારતા જ હતા તો ટ્યુશનના ગેટની અંદર ગયા ને તો અહીંયા આપણને હિતેનભાઈનો રવિ મળ્યા જો હમણાં તમને બતાવું આ જો વીલી મારતો હતો રવિ ટ્યુશનની બારે મેં વિડીયો ચાલુ કર્યો ને તો હિતેનભાઈ જો હમણાં જો ક્લિયરિટી અમારા રક્ષિતભાઈ આ અમારા રક્ષિતભાઈ છે હાઈ કરી દો હાય પછી આ અમારા ભદ્રેશભાઈ અમારા બાપુ હાય અમારા દેવાયતભાઈ આવડા બધા મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારા મથે એટલો મથી લેજો અને મનની મનમાં ન રહી જાય અરે વડીલ ચારે વાદે મામલો મેદાને છે ભાઈ ચારે વાદે અમારા દેવાયતભાઈ છે ડાયરેક્શન એવો જ કરજો કે એના વગર તમારું કામ કઈ અટકે નહીં પ્રેમ એવો જ કરજો માઈકાંગલો નહીં કે જાનું હોય તો ચાલે એની એક બેન હાડા એમ તો મા બાપ ને કરજો યાર અમારા ભદ્રેશભાઈ અમારા બાપુ યુએસ પોલન્ડ ટી-શર્ટ પહેરીને આવ્યા દેવાભાઈ હારું ટાયરો પૈસા કોઈ દી બાજ ન બને એમ કુતરે કોઈ દી સિંહ ન બને મારા વાલા કે લાગુ પડે ને હજારો વંદન તમારી પર જરણ જગદભાઈ નો હાથ છે યાર અક્ષિતભાઈ અમારા બેઠા બેઠા ઘર એકચ્યુઅલી અમારે લડી લેવું છે સપના જોવો સપના યાર હા દેવાભાઈ આઈ એમ ઉપર સિક્કા કરવાનો તો કરે સમજ રહ્યો આપ સમજ રહ્યો ભણવાની ને પૈસાની ભાન હોય ને પછી ગાડી ના ભલે શોખો એક્સેસ ને 4-wheeler ના એવા શોખરી હવે એ પાછો માવોય બાકી માં લીધો થાકી એ ના મળતો હોય ગામમાં છગન પટેલ ની દુકાને પેલા 7 રૂપિયાની ઘરની ફાકી લઈ લ્યો પેલા ભાઈ પછી એ કહેજો ઘરની ફાકી લઈ હલો અક્ષિતભાઈ હા ફાકી આ માવોય ચાલુ લો બીડી ચાલુ કરી દો એટલે શું છે કે દેશનો વિકાસ થઈ જાય તમારા હાટુ એ તમારો દેશનો વિકાસ જ છે ભાઈ તો મિત્રો બપોરના વાગી ગયા 3:45 ને આજે આપણે જવાનું હોય રાતના વેલકમ નવરાત્રિમાં એ જે રોટા રાત્રિમાં તો ટ્યુશનમાંથી આવીને હું તો સૂઈ ગયો તો જમી કરી આપણે વસ્તુ મંગાવી છે તમને બતાવું 1 ની 3 વસ્તુ ઓ આ જો ओ भाई ये क्या है હેન્ડ બાકી તો સાંજે આપણે ભેગા અર્જુનભાઈ છે હેતભાઈ છે હજી 2-3 જણા ખુશી દીધી છે 2-3 જણા હજી વધારે છે તો બધાને મળાવીએ મને લાગતું નથી આજે થાય વધારે કે આ જુઓ તમે ખાલી લાગે વરસાદ આવશે આજે તો જોઈએ હવે આગળ શું થાય છે આપણે હવે તમને મળીએ ડાયરેક્ટ સાંજે હું ને અર્જુનભાઈ આવી ગયા હતા હેતના ઘરે અને અહીંયા અર્જુનભાઈ સીધા હું કામ બેઠા જો હેતના પપ્પા અમે બેઠા એટલે અર્જુનભાઈ જરાક સીધા બેઠા બાકી ન બે કોઈ દી ભાઈ હા યાર ભાઈ સમય હતી બહુ ભીડમાં હી તૈયાર થઈ ગઈ આંટીન બર્થડે આજે હેપી બર્થડે હેપી બર્થડે આંટી થેન્ક યુ બેટા એ ભાઈ નીચે નથી મિત્રો રોતા રાત્રિમાં આવી ગયા ત્યાં જો તમે ડેકોરેશન અર્જુનભાઈ છે હેતભાઈ હા ત્યાં રોતા રાત્રિમાં આવી ગયા જો આ ખાલી ડેકોરેશન જો અને અહીંયા જો ક્યાં રોતા રાત્રિ તો હવે રમશું હમણાં તમને બતાવ્યો થોડીક વારમાં મિત્રો પેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે થાકી ગયા અર્જુનભાઈ आप फिर यहाँ है वो बताओ
રમવાનું ભાઈ? એકદમ હાલો હવે પાછા જઈએ અમે. હવે જઈ પાછા રમવા. તો ટીટોળો રમતા રમતા અમને મળ્યા પાર્થભાઈ, જે સૌરાષ્ટ્ર રમેલા છે, જે અમારી બાજુમાં રમે. મિત્રો રોતા રાત્રિ પૂરી થઈ ગઈ ને અમે અત્યારે નીકળી ગયા રસ્તે ચડી ગયા અમે. આ વિષ્ણુ ને અર્જુનભાઈ છે, હેતભાઈ જાઓ એ તું બોલ માં કઈ લોક પતી જાય કઈ બોલે તમે તે નાસ્તો કરવા નીકળ્યા છીએ. હવે જોઈએ હવે ક્યાં નાસ્તો મળે છે. અર્જુનભાઈ ની ફ્રેન્ડ તો સ્કીપ થઈ ગઈ ખાવાનું બોલતી પડે. આ આયર તમને કઈ ક્યાંથી આયર લાગે છે? જો આ કેવો છોકરો પૂરો અયાનભાઈ એ કટિયાનો જબ્બો પહેર્યો છે. साला ये दुख का खत्म नहीं होता बे. મિત્રો કૈલાસમાં આવ્યો તો ગાંઠિયા હેતભાઈ અર્જુનભાઈ ગાંઠિયા તો ખાઈ લીધા હે. હવે આપણે જાવું ને ઘરે. હા ઘરે જઈએ. ઘેન નથી ચડતો, ઘરેથી થોડાક 2-3 ફોન આવી ગયા એટલે હવે ઘેન ચડવા. હા એટલે ઘેન પછી હું હે ને સીડી ઉપર હું પડશે આપણે મજા તો આવતી હતી બહુ. અર્જુનભાઈ જોઈ લે રૂડા રૂપણા ચાલે ભાઈ. સાલ બાલ ઓઈઠી છે ઓ ભાઈ એક નંબર આમ જુઓ. હાલો ઘરે હવે આપણે જઈએ. આપી દો આપી દે જા ભાઈ બાજે પોલીસ ચોકી बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ હું કેસ કરીશ ભાઈ. વિડીયો ઉતારતો સાક્ષી મારે એ તો કે કાઢ દે ને ભાઈ. તમે હાલ ને તારી કેવા છો જોઈએ હાલ. તો મિત્રો રાતના વાગી ગયા છે 1:30 અને ઘરે આવી ગયો. હેતભાઈને ઘરે મૂકી આવ્યા આપણે અને અર્જુનભાઈ ઘરે વયા ગયા. કપડાં બદલાવી દીધા છે એટલે હવે થાક્યા જ, હવે સુઈ જાઉં. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો, તમારા દોસ્તારા શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ બ્લોગ માટે આગળ સપોર્ટ કર્યા રાખજો. તો હવે મળ્યા આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. બાપુ ચા કરતા કેટલું ગરમ હોય. ભરત રાજા મોણા દરવાજા ઉપર રાખી દે કે ભરત રાજા આરામ, પણ ભરત રાજા જાગે છે. તમે કાં કૂદકે ચડાવો બાપા? અમે અપોઇન્ટમેન્ટ લઈને આવ્યા છીએ અને તમે દરવાજા ઉભા રાખીને કહી દો કે અમને ન આવવા દો.